ભાવનગર રેલવે ડિવિઝનમાં ધાર્મિક સ્થળ ડિમોલેશન કરાતા વિરોધ. રેલવેની હદમાં આવેલી દરગાહ હટાવતા થયો વિરોધ. રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર રેલવે ડિવિઝનમાં ધાર્મિક સ્થળ ડિમોલેશન કરતા વિરોધ. રેલવેની હદમાં આવેલ શરીફ મોટા પીરની દરગાહ આવેલી છે તે હટાવતા થયો વિરોધ. રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 400 વર્ષ જૂની દરગાહ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ઘટના સ્થળે આરપીએફ દ્વારા મહિલાઓને માર માર્યાના આક્ષેપો લાગ્યા હતા. શાંતિનો વિરોધ કરતા ઉગ્ર પરિણામ આવે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ફેઝ મોહમ્મદ હમીદભાઈ લાકડીયા. કઈ જગ્યાએ શું બનાવશો? આ બનાવ અહીંયા મોટા બાપુની દરગાહ રેલવે કોલોનીમાં દરગાહ તોડવા માટે આવ્યા. તોડી નથી. જે જૂની સ્ટેટ વખતની છે. સ્ટેટ વખત જ્યારે હતું ત્યારની દરગાહ છે. પછી રેલવે ગવર્મેન્ટને સોંપાણી પછી રેલવે આવ્યું ત્યારની એમને હતી. અત્યારે એ લોકો તોડી ગયા છે. કયા બીએમસી વાળા હતા કે રેલવે પોલીસ? રેલવે ડિપાર્ટમેન્ટ આવ્યું. આ પહેલાં તમને નોટિસ આપવામાં આવી હતી? નોટિસ તો ઘણી વખત આપી છે. પછી કંઈ પગલાં અમે જવાબે આપી દીધા છે. બધું કાગળિયા અમારી આગળ છે. કેટલા વર્ષ જૂની દરગાહ છે? જૂની 800 વર્ષ ઉપર છે. અત્યારે એવું જોવામાં આવ્યું કે ભાઈ મહિલા ઉપર હુમલો કર્યો. પોલીસ લોકોએ શું કહેશો? આ મહિલા ઉપર હુમલો કર્યો. બધા પબ્લિક ભેગી થાય તો વાત તો કરશે જ ને. પબ્લિક ઉપર પોલીસ પાર્ટી મગજમારી કરી. તમારે શું માંગ શું છે? અમારી માંગ એ છે કે ભાઈ અમારી દરગાહને ચોખ્ખી કરી દે, અમારે બનાવી દે, કે મતું ચોખ્ખું કરીને અમને કબજો આપી દે. રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ, ભાવનગર.